ભાઈ હવે આપણે જેના માટે ભેગા થયા છીએ ને એ મહત્વની મુદ્દાની વાત કરવાની છે ને હજી મારા પછી એક વક્તા બાકી છે એટલે વધીને અડધી કલાક થાય. આપણે ઘરે 8 વાગે જમતા હોય એટલે કોઈ ઉતાવળ ન કરતા. બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છો, પણ તમને ખબર હોવી જોઈએ કે હું 1 મહિનાથી બહાર ફરું છું સતત. એટલે મને એવો વિશ્વાસ છે કે જો તમે અહીં સુધી આવ્યા છો તો હવે અડધી કલાક તમે શાંતિથી બેસજો ને જમવા માટેથી કોઈ આપણે ઉતાવળ નહીં કરીએ. કારણ કે આપણે જે મુખ્ય ઉદ્દેશ્યથી ભેગા થયા છીએ, જે વાત કરવા માટેથી આપણે ભેગા થયા છીએ, એ વાત સાંભળ્યા વગર જો આપણે આપણું સંમેલન પૂર્ણ કરી દઈએ તો હું એવું માનું છું કે એનો કોઈ મતલબ રહેતો નથી. સૌ પ્રથમ મહેરબાની કરી અને જ્યાં ભોજન પીરસાય છે એ બાજુ જે ભૂદેવો છે અને બહેનો માતાઓ છે બધાને વિનંતી કે એકવાર અહીં આવી જાય. આ કાર્યક્રમની મુખ્ય રૂપરેખા હવે આપણે સાંભળવાની છે, તો અડધો કલાક મહેરબાની કરીને બધા પોતપોતાની જગ્યા સંભાળી લઈશું. સૌ પ્રથમ તો ગામથી પધારેલા લોકો, જ્યારે હું શરૂઆતમાં ત્યાં આવ્યો હતો ત્યારે જ મેં કીધું હતું કદાચ તમે એવું મગજમાં ન રાખતા કે ન્યા આપણે જાય ને મિલનભાઈ અમને આવો બેસો ને સ્વાગત કરે ને અમારું સન્માન કરે નહીં, પણ તમને અમારા જેમ લાગી ગયું હોય તો આવજો. એટલે એક વાત સ્પષ્ટ છે કે આ મેદાનમાં જેટલા બ્રાહ્મણો આજે ઉપસ્થિત છે એ બધાને અહીંયા લાગી ગયેલું છે. એટલે તમને બધાને, આમ તો હું ક્યાંય નમતો નથી, માણસો મને અહંકારી અથવા તો જેવો કહેતા હોય એવો, પણ આજે હું અહીં પધારેલા અને જે મારી એમ કહેવાય ને કે આ સંમેલન છેલ્લે એવું થઈ ગયું હતું, ઘણા બધાએ કીધું કે ભાઈ આ સંમેલનને રોકવા માટેથી એવા પ્રયત્નો થયા કે તમે એની કલ્પના ન કરી શકો, પણ છતાં આપ બધા પોતાનું બ્રહ્મત્વ ઉજાગર કરવા માટેથી ગામથી અહીં ઉપસ્થિત રહ્યા છો. એટલે આજે હું મારી જાતને રોકી શકતો નથી. આપ બધાના ચરણોમાં હું મિલનભાઈ શુક્લ હૃદયપૂર્વક 2 હાથ જોડી અને આ મારું ક્યારેય નમનારું માથું નમાવું. અને એની તમને ખાતરી આપું છું કે સત્તા માટેથી, હમણાં જ એક સરદારનો વિડીયો તમે જોયો હોય છે કે સત્તા માટેથી આમ બીજાને પગે લાગતા હોય, સત્તા માટેથી આ મિલન શુક્લ બ્રહ્મ સમાજનું માથું ક્યાંય નહીં ઝૂકવા દે એની આ ખાતરી આપું છું. અને મારે કોઈ ઉપર આજે ટિપ્પણી કરવી નહોતી, પણ જો લોકો ઘર પરિવાર સુધી આવતા હોય તો આવા લોકોએ સમજી લેવું જોઈએ કે તમારે બીજાના ડરથી કમાન્ડો ભેગા રાખવા પડે. અમારે કોઈ કમાન્ડોની જરૂર નથી. અમે છત્રીની છાતી વાળા બ્રાહ્મણો છીએ. અને અમારો એક વિડીયો, એક ફોટો કે મારી 50 વર્ષની ઉંમરમાં એક પણ જગ્યાએથી તમે કોઈ એવો વ્યક્તિ બતાવી દો કે મિલનને અમારા ડરથી અહીંયા ન આવવું પડ્યું, કે અમારા ડરથી મિલને આ રસ્તો મૂક્યો, તો હું આ મારી મૂંછ કઢાવી નાખું. એટલે આવા સરદારો સાંભળી લે, ઘર પરિવાર સુધી ન જાય, નહીતર એને એની ઓકાત બતાવતા મને બહુ સારી રીતે આવડે છે. મારે બોલવું નહોતું, મારે કોઈના નામ સહિત મારે આજે કાંઈ નહોતું બોલવું, એકદમ શાંતિથી મારે આજે જે બ્રહ્મ સમાજની વાત છે એ જ કરવી હતી. પણ જે લોકોએ જેવા પ્રયત્નો કર્યા છે આ સંમેલનને રોકવા, તમે કલ્પના કરો આજે અહીં બ્રાહ્મણો ભેગા થયા છે. આપણે શું કરવા ભેગા થયા છીએ? તો કે આપણી સામાજિક અને રાજકીય અવગણના. હવે આમાં ક્યાં કોઈ પક્ષની વાત આવી? તમે માંગી ન શકો, તમને માંગતા બીક લાગે, તમે આટલી હદે તમે તો નપુસંક છો, તમે તમારા સમાજને નપુસંક બનાવવા નીકળ્યા. તમારે માંગવું એ ગુનો છે. તમે જેની સાથે જો, હું તમને કહું, તમે લોકો અહીંયા આવ્યા છો તો તમે અપેક્ષા એવી જ રાખો ને કે મિલનભાઈ અમને ક્યાંક મદદ કરે, કે ખોટી વાત છે ભાઈ? તમે જે માણસની ભેગા હોય તમે એની પાસે જો ન માંગી શકો અને કોઈ માંગતું હોય તો એને રોકવાનો પ્રયત્ન તમે કરો, તો આ તો ચાપલુસાઈની હદ આવી ગઈ. એટલે બ્રહ્મ સમાજ આ ચાપલુસીમાંથી બહાર આવી પહેલી વખત સંગઠિત થઈ અને બ્રહ્મ સમાજ અહીં આવ્યો, એ બદલ ફરીથી હું બધાને નતમસ્તક વંદન કરું. આજે આપણી ઘણી બધી માંગણીઓને લઈ
અને આપણે આ મહાસંમેલન યોજ્યું છે. આપણી પેલી સર્વપ્રથમ આપણી વાત હતી કે ભાઈ આપણી રાજકીય અવગણના. તો આજથી તમે જોવો કે વર્ષો પહેલા બ્રહ્મ સમાજ કઈ પરિસ્થિતિમાં હતો, આજે તમારી પાસે શું છે? પેલા 6-7 મંત્રીઓ બ્રાહ્મણોના હતા, રહેતા, આપ બધા જાણો છો. આજે ક્યાં? હવે આ વાત તમે માંગી તો માંગવું એ ગુનો છે. પણ જો તમે સંગઠિત મતદાર તરીકે નહીં રહ્યો તો જેમ સ્વામીજીએ કીધું એમ દ્રાક્ષના ઝુમકામાંથી અલગ અલગ દ્રાક્ષ નીકળી જાય તો પાછળ કાંઈ બચશે નહીં. એટલે તમે સંગઠિત રહેવા માટેથી આપણે સંગઠિત થવું એ મહત્વનું નથી, પણ સંગઠિત મતદારના રૂપમાં ઉભરવું એ પણ બહુ ખૂબ જરૂરી અત્યારે સમયની જરૂરિયાત છે. બ્રહ્મ સમાજ આજે જ્યારે અલગ અલગ બધા સમાજો એક થઈ ગયા છે, એકજૂટ થઈ ગયા છે, આ દોડમાંથી આપણે કેમ પાછળ રહી ગયા છે? આપણે ક્યારેક આત્મમંથન કરવું જોઈએ. આપણે ગમે એ પક્ષ ભેગા હોય એનો પ્રશ્ન નથી, કોઈ પણ પક્ષને મત દેવો, પણ જે પક્ષને તમે વધારેમાં વધારે મત દેતા હોય તો તમારે એની પાસે કંઈક માંગવું તો જોઈએ ને. ઘણા લોકો આપણને અત્યારે એવું સમજાવે કે ભાઈ તમારા 11 ધારાસભ્ય છે તો તમારે જરૂર શું છે? તમારા પ્રતિનિધિ તો કાલના છાપામાં જ મેં વાંચ્યું કે બધી જગ્યાએ બ્રાહ્મણો છે, તમારે જરૂર શું છે? અહીંયા આટલા બ્રાહ્મણો બેઠા છે, અહીંયા હાથ રાખી ભગવાન પરશુરામને મહાદેવને યાદ કરી અને તમે આમાંથી ઊંચો હાથ કરજો. કોઈ પણ બ્રાહ્મણ આગેવાન આપણો છે એવું તમને લાગે છે? લાગતું હોય તો ઊંચો હાથ કરો. નથી લાગતું ને? તો આપણે એવા 2-3 પ્રતિનિધિ માંગીએ છીએ કે ગુજરાત બ્રહ્મ સમાજને રાત્રે 2 વાગે પણ જરૂર પડે અને જેમ દીકરી વહી ગઈ હોય ને મિલનભાઈ યાદ આવે એમાં રાજકીય માણસ આપણને યાદ આવે. તો આમાં ખોટું શું છે? આમાં ખોટી કોઈ વાત નથી. આપણી માંગણી સ્પષ્ટ છે. આપણે કોઈની વિરુદ્ધ નથી, કોઈ રાજકીય પક્ષની વિરુદ્ધ નથી, કોઈના સમર્થનમાં નથી. પણ હું બનાસકાંઠામાં જઈને અપક્ષનો પ્રચાર કરી શકતો હોય, અહીંયા આપણી એક સીટ ઉપર ઇન્દ્રનીલભાઈ કોંગ્રેસમાંથી હોય તો એનો પણ પ્રચાર કરી શકતો હોય અને ભાજપનો પણ પ્રચાર કરી શકતો હોય. તો આવા બ્રાહ્મણ નેતાઓની આપણે જરૂર છે, કોઈ રાજકીય નેતાઓની. આ વાત બહુ સચોટ છે અને મને ખબર છે કે તમે બધા ક્યાંક ને ક્યાંક મારા વિચારોથી સહમત છો. સંખ્યા ગણવાની આપણે જરૂર નથી, સંખ્યા એ લોકો ગણશે. પણ એક શરૂઆત જે થઈ, બ્રાહ્મણ હંમેશા શરૂઆત કરનારો હોય. મંગલ પાંડે જ્યારે ગોળી મારી ત્યારે એને ખબર નહોતી કે આ આઝાદીની ગોળી મારા હાથથી હાલી ગઈ છે. એને ખબર નહોતી કે આ આઝાદીની ગોળી મારા હાથથી ચાલી ગઈ છે. પણ પેલી ગોળી મારનાર મંગલ પાંડે જેમ બ્રાહ્મણ હતો ને પછી ક્રાંતિની શરૂઆત થઈ. એ ક્રાંતિની શરૂઆત કરવા માટેથી આપ બધા જે કોઈ પણ આજે અહીંયા આવ્યા છો એવું હું માનું છું કે તમે બધા એ ક્રાંતિની શરૂઆતમાં ભાગીદાર છો. તમે યજ્ઞમાં આહુતિ આપવા માટેથી અહીંયા આવ્યા છો. કોણ આવ્યું કોણ નથી આવ્યું એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. ટોળાશાહી લાખો માણા ભેગું કરવું એ કાંઈ જરૂર નથી. શરૂઆત થઈ છે ત્યારે એને વધારેમાં વધારે કેમ આપણે હવા આપી શકીએ એના માટેથી આપણે આ સંમેલનનું આયોજન કર્યું છે. ખૂબ સમય થઈ ગયો છે, આપણને બધા દૂર દૂરથી આપણે બધા આવ્યા છીએ, પણ જ્યાં સુધી મુદ્દાની વાત નહીં કરીએ ત્યાં સુધી સંમેલનનો કોઈ મતલબ રહેતો નથી. આજે તમે જુઓ આપણી રાજકીય અવગણના થઈ રહી છે અને એ રાજકીય અવગણના એવી રીતે થઈ રહી છે કે ધીમે 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 બ્રહ્મ સમાજ હાંસિયામાં ધકેલાતો જાય. આજે પરિસ્થિતિ એવી છે, એક પક્ષને એવું છે કે આ બધા આપણી ભેગા છે એટલે એની પાસે કોઈ માંગી નથી શકતું. બીજા પક્ષને એવું છે કે આ લોકો અમારી વિરુદ્ધ છે એટલે એ લોકો આપણને ગણતા નથી. તો તમારે કરવાનું શું? 5-25 લોકોને સમાજના નામેથી કદાચ કંઈક મળી જાય તો એનાથી ક્યારેય સમાજનું કલ્યાણ થતું નથી. પણ જેમ આપણે જોઈએ છીએ ઘણી જ્ઞાતિના, આપણે નામ લઈને કોઈને મોટા નથી કરવા, પણ એક જ્ઞાતિનો એક જ ધારાસભ્ય છે અને એ વિપક્ષમાં છે. હમણાં જ એનું હાલ્યું છે આ ડ્રગ્સનું નહીં. એ પોતાની જ્ઞાતિની જ્યાં જરૂરિયાત હોય ત્યાં 5 વર્ષના બાળકથી માંડીને કાંઈ તકલીફ થઈ હોય તો રાત્રે 2 વાગે પણ હાજર હોય છે ને. આપણી પાસે ક્યાં કોઈ એક માણસ બતાવો મને. આપણી કોઈ માંગણી નથી. તમે આજે ઘણી મોટી સંખ્યામાં બ્રાહ્મણો બેઠા છો, તમે એક સિંગલ નામ કોઈ ઊભો થઈને આપે કે મિલનભાઈ આ વ્યક્તિ આપણા માટેથી બોલી શકે એમ છે, એટલે આપણી કોઈ માંગણી નથી.
એક પણ પ્રકારની માંગ આપણે કરવાના નથી. પણ ખરેખર બ્રહ્મ સમાજ ગુજરાતમાં એક અંદર વ્યથા અને વેદના છે. એ વ્યથા અને વેદના બોલી હકવાની કોઈનામાં ક્ષમતા નહોતી, એટલે મારે આ શરૂઆત કરવી પડી. બાકી રાજકીય શબ્દથી જ મને નફરત છે, રાજકીય શબ્દથી જ મને નફરત છે, કારણ કે મારે એને કઈ લેવા દેવા જ નથી. પણ આખો બ્રહ્મ સમાજ અંદરો અંદર ગુપસુપ કરતો, પણ કોઈનામાં એવી હિંમત નહોતી કે ભાઈ આપણે મોટી સંખ્યામાં સંમેલનની જાહેરાત કરીએ કે આ કરીએ તે કરીએ. એના માટેથી મારે આગળ આવવું પડ્યું અને ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાંથી કૃષ્ણ ભગવાનને આદર્શ માની અને મેં તારીખની જાહેરાત કરી. મેં કોઈને પૂછ્યું નથી, કોઈને નથી પૂછ્યું, કારણ કે મને ખબર હતી કે આમાં ભેગા રહેનારા બહુ ઓછા છે. આ સ્ટેજ ઉપર તમને કહી દઉં, બેહવા માટે બ્રાહ્મણો બાજતા હોય, આજે આ સ્ટેજ ઉપર બેહવા કોઈ તૈયાર નથી. આ તમે મગજમાં રાખજો. અહીંથી બોલવા માટે ઘણા લોકો તરસતા હોય કે ભાઈ સરકાર વિરુદ્ધ બોલી નાખીએ, નામ કરી નાખીએ ને તેમ કરી નાખીએ. આજે કોઈ સારો વક્તા બોલવા તૈયાર નથી. ત્યારે હું ખાસ આભાર માનું જે લોકો અહીં સ્ટેજ ઉપર પણ છે, એમનો પણ હું હૃદયથી દિલથી આભાર વ્યક્ત કરું છું કે તમે પણ આ જે યજ્ઞ છે એમાં સૌથી મોટી આહુતિ તમારી છે, કારણ કે તમે અહીંથી એક સમાજને સંદેશ આપ્યો. આપણે બધા જો માંગતા નહીં શીખીએ અથવા તો નેતૃત્વ ઊભું નહીં કરીએ. આજે આપણી પાસે ગુજરાત બ્રહ્મ સમાજનું કોઈ નેતા છે તમારી પાસે કોઈ નામ કે આખું ગુજરાત એને સ્વીકારતું હોય ને એના એકના નામ ઉપર ક્યાંય 2000 બ્રાહ્મણ ભેગા થાય? છે તમારી પાસે કોઈ નામ? છે નામ? તમે આજે સાબિત કરી દીધું છે કે અમારા વિચારોને તમે સ્વીકાર્યા છે. અને આજથી તમને હું ખાતરી આપું છું કે આ યુવાનોમાંથી હું તમને એવું નેતૃત્વ આપીશ કે ગુજરાત બ્રહ્મ સમાજની દિશા બદલી જાય. અમારો પ્રયત્ન ખાલી રાજકીય બાબતનો નથી, તો ઠીક છે, હવે જેને નસીબમાં હોય ને મળે ન મળે તો કાંઈ નહીં. અને આપણે ક્યાંય સત્તાની જરૂર નથી, આપણે કોઈ ધારાસભ્ય નથી, કોઈ પક્ષના સભ્ય પણ નથી. હું તો કોઈ પક્ષનો પ્રાથમિક સભ્ય પણ નથી. પણ અહીં બેઠેલા આટલા બ્રાહ્મણો જે મારા વિશ્વાસથી આવ્યા છે, એમને હું પૂછવા માંગુ છું કે તમે મને ફોન કર્યો હોય અને ગમે એવું કામ મને તમે ચીંધ્યું હોય, આમાંથી કોઈ એવા 10 હાથ છે ઊંચા થઈને એમ કે મારું કામ ન થયું? કોઈ છે એવું એમ કહીએ કે મારું કામ ન થયું? તો તમે કલ્પના કરો યાર કે આપણે કાંઈ નથી તોય સમાજનું કામ કરી શકીએ છીએ, પણ જો સત્તામાં મારા જેવા 2-3 યુવાનોને આપણે મોકલવામાં સફળ થઈશું તો આપણી કેટલા કામ થશે એનું ખાલી તમે મનમાં કલ્પના કરી લેજો. આપણે નથી જવું, કારણ કે આ ખેસ છે ને એ બ્રાહ્મણોને ભગવાન પરશુરામનો હોય, ભગવાન રામનો હોય, મહાદેવનો હોય. આપણે આ ગળામાં, તમે શું મને ઓલા પિંજરામાં પૂરેલો સિંહ જોવા માંગો છો કે એને કોક આમ નાનું છોકરું આંગળી કરે એવી હાલતમાં જોવા માંગો છો? નથી માંગતા ને. તો હું તમને ઘણી વખત કહી ચૂક્યો છું ને આજે ફરીથી ખાતરી આપું છું કે આ ગળામાં ખેસ હોય તો બ્રહ્મ સમાજનો હશે, બાકી કોઈનો નહીં, ક્યારેય નહીં. પણ ચોક્કસથી હું એવા યુવાનોને મોકલવા માંગુ છું અને એ પ્રયત્નમાં 1000% આપણને મહાદેવ સફળતા અપાવવાના છે. શું કામ એ હું તમને કહું. આપણે બધા એમ કહીને કે ભાઈ સંખ્યા બ્રાહ્મણો 10,000, 15,000, 20,000 માંડ ભેગા થયા, એવું નથી. બીજાએ હજારોએ ભેગું થવું પડે, લાખોએ ભેગું થવું પડે, પણ બ્રાહ્મણ ખાલી 5 બ્રાહ્મણ ભેગા થાય ને એટલે એ સર્જન અને વિસર્જન આ બે કરી શકે. એમાં કઈ હજારો લોકોની જરૂર નથી. હમણાં જ હું તમને એનો ઉદાહરણ સાથે દાખલો આપું. કદાચ એમને આજે દુઃખ પણ થયું હોય છે, આપણે એને અહીંયા સ્ટેજ ઉપર બેહવા ન દીધા અથવા તો બોલવા ન દીધા, કારણ કે હું કોઈ વિવાદ થાય એવું ઈચ્છતો નહોતો. પણ બ્રાહ્મણ શું કરીએ કે એનું તાજું ઉદાહરણ આપું. હમણાં જગદીશભાઈ મહેતા હતા આપણી વચ્ચે, ક્યાંય એની યારે સમાજ નથી, કોઈ સમાજ એના ભેગો નથી કે કોઈ મોટું સંગઠન નથી, કોઈ રાજકીય પક્ષ નથી, ફક્ત ટીવી ઉપર બેહેન બોલે. હું તમને કહું, આ ખેડૂતોને કડદા પ્રથા કરીને આખું ગુજરાત ગાંડું કરી નાખ્યું. બ્રાહ્મણોની આ તાકાત છે યાર. તમે તમારા અંદર રહેલા બ્રહ્મત્વને જગાડો. તમારે કોઈ પાસે તમારે ભીખ માંગવા જવાની જરૂર નથી. તમારાથી આજે આપણે આટલા અહીંયા ભેગા થયા ને, એના પડઘા જ્યાં પડવાના હતા ત્યાં પડી ગયા. ન પડ્યા હોત તો રોકવા માટેથી આવડી મોટી સિસ્ટમને ઉતારવી ન પડે. તમે એટલું તો સમજો
તમે કોણ છો એ તો તમે તમારા મનથી તો વિચારો. તમારું સંમેલન બંધ રહે, નિષ્ફળ જાય, એના માટેથી એવા ફોન ને એવા પ્રયત્ન, મારી પાસે એટલા રેકોર્ડિંગ છે, પણ આપણે કોઈથી વિરોધ કરવા માંગતા નથી. કારણ કે કોઈ પણ તમે વાત ઉપાડો ને એનો વિરોધ કરો ને એટલે એ આખી વાત બગડી જાય. એટલે આપણે કોઈનો વિરોધ કરવા માંગતા નથી. ભગવાન એને સુખી રાખે. અને બ્રાહ્મણના દીકરા તરીકે એને પણ જો સાંભળતા હોય તો હું ખાતરી આપું છું, એને તકલીફ પડે ત્યારે કોઈ ત્યાં હોય કે ન હોય, મિલન શુકલ સૌથી પહેલો હોય છે. હું ક્યારેય મનમાં એવું નહીં રાખું કે આણે મારો વિરોધ કર્યો હતો, કારણ કે તો એનામાં ને આપણામાં કોઈ ફરક નથી. આ એક નામ ને એક સંદેશ આપવાનો મેં એટલે પ્રયત્ન કર્યો કે એને મારા ઘર પરિવાર સુધી ટિપ્પણી કરી હતી. બાકી હું આપવાય નહોતો માંગતો. એને મારા લગ્ન મુદ્દે કે ભાઈ મિલનભાઈના તો પ્રેમ લગ્ન છે, પણ એને એટલી નો ખબર પડી કે ભાઈ અમે તો પ્રેમે નિભાવ્યો અને સમાજ પકડ્યો તો સમાજને વફાદાર રહીને નિભાવ્યો. આમાં ક્યાં નવી વાત છે? એટલે આવા લોકોને આપણે જવાબ દેવાની જરૂર નથી. આજે આપણી ખૂબ રાજકીય અવગણના થઈ રહી છે. બધા આપણે માનીએ છીએ કે નથી માનતા? એકવાર બધાએ ઊંચા હાથ કરીને આપણે મુખ્ય વાત એ છે, આપણી રાજકીય અવગણના થાય છે અને એ એવી રીતે થાય છે, તમને ઉદાહરણ સાથે આપું. વઢવાણની ટિકિટ આપવામાં આવે, પરત લઈ લેવામાં આવે. કોઈ બ્રાહ્મણમાં તેવડ નથી કે બોલી શકે. ત્યારે હું એક ટીવી ઉપર બેઠો હતો. જામનગરમાં આશીષ જોશીને સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બનાવવામાં આવે, સવારમાં એની પાસેથી હોદ્દો લઈ લેવામાં આવે, કોઈ બોલી શકતું નથી. તમે કલ્પના તો કરો, તમે નથી આપતા એનું એમને વાંધો નથી, પણ તમે આપીને પાછું લઈ લ્યો અને બીજી જ્ઞાતિના દબાણમાં આવીને પાછું લઈ લ્યો, તો આવું અમારું અપમાન શું કામ? આ અપમાન વિરુદ્ધની આપણી વાત છે કે ભાઈ તમે જેને આપો એને. ઉદાહરણ તરીકે અમારા અહીંયા 7 કોર્પોરેટર છે, તમારે જેને આપ્યું હોય એને આપો, પણ કમસે કમ એકાદા 2 કોર્પોરેટર તો બ્રહ્મ સમાજમાંથી એવા આપો કે જેની અમે ભલામણ કરીએ. અને એ અમે ભલામણ કરેલા કોર્પોરેટર હોય તો અમે એને કહી શકીએ ને કે ભાઈ અમારું આ કામ છે, તું કરજે. અત્યારે પરિસ્થિતિ કેવી છે, આપણે આને કોઈને દોષ નથી દઈ શકીએ એમ, કારણ કે એ બધા બિચારા મહેનત કરીને બન્યા છે. એટલે આપણે જો એને કંઈક કહેવા જાય તો એ એમ કે મિલનભાઈ યાર અમારે તકલીફ પડે ને અમને તો પક્ષ છે. વાત સાચી છે, પણ જો આપણે મોકલેલો માણસ હોય તો આપણે એને ચોક્કસથી કહી શકીએ કે ભાઈ તારે આ કામ કરવું પડશે, અમે તને અહીંયા બેસાડ્યો છે. આ બેનિફિટ લેવો હોય તો મતદારોના રૂપે આપણે સંગઠિત થવું પડે કે નહીં? તો જ તમારું કામ થાય ને. આ લોકોને અત્યારે આપણે એવું કહીએ કે ભાઈ આપણા 11 ધારાસભ્ય છે, અહીં કોઈ કેમ ન આવ્યો, એમ કરીને કોઈએ ઉશ્કેરાવાની જરૂર નથી. શું કામ નથી? તો મેં તમને કારણ કહી દીધું કે એ લોકોને આપણે નથી મોકલ્યા, એટલે આપણો એવો હક નથી કે આપણે એને દબાણ કરી શકીએ. એને પક્ષે આપ્યું છે, પક્ષને વફાદાર હોય. અને બ્રાહ્મણ જ્યાં હોય એને વફાદાર હોય, એ આપણે બધા જાણીએ છીએ. પણ આપણે એવી વાત ઊભી કરવા માંગીએ છીએ કે ગુજરાતના દરેક સેન્ટરમાંથી, દરેક નગરપાલિકા, દરેક મહાનગરપાલિકામાંથી આપણે એવા યુવાનોને ચિહ્નિત કરી અને રાજકીય ક્ષેત્રમાં જ્યારે આગળ મોકલતા થઈશું તો જ બ્રહ્મ સમાજની ખરેખર દિશા બદલી શકાશે. સત્તા વગર ક્યારેય દિશા બદલી શકાય નહીં. આપણે ગમે એવા ત્રેવડવાળા હોય, પણ સત્તા પાસે આપણામાં એક કહેવત છે કે શાણ પણ નકામું. એટલે આપણે રાજકારણની અંદર ફરજિયાતપણે આપણે બ્રાહ્મણ યુવાનોને પ્રમોટ કરવા પડે. આ કોઈ એક પક્ષ માટેની વાત નથી. હજી પાછા એમાંથી તમને સ્પષ્ટતાપૂર્વક ચોખવટ કરી દઉં કે આપની સભા હોય તોય તમે જોઈજો અમુક જ્ઞાતિના લોકો બધાય હોય, કોંગ્રેસની સભા હોય તોય બધાય હોય, ભાજપની સભા હોય તોય બધાય હોય. મત ભલે ને ગમે એને આપતા હોય, તમને કોણ પૂછે? તમે અત્યારે ઘરવાળી તમારું કીધું નથી મત દેતી, તો બીજા ક્યાં તમારા કહેવાથી મત દે? પણ એ લોકો સંગઠિત થઈને એવું વિચારે છે કે અમારો યુવાન આગળ આવે તો આપણે જવું જોઈએ, એટલે એ લોકો બધી રીતે અત્યારે દિન પ્રતિદિન આગળ વધતા જાય છે. જ્યારે આપણે અરે ભાઈ નો જવાય, આ તો ઓલા પક્ષની સભા છે, એટલે આપણી કોઈ વેલ્યુ ગણતરી રહી નથી. એટલે આમાંથી બહાર આવી અને જે પક્ષમાં બ્રાહ્મણ યુવાન જતો હોય એને પ્રમોટ કરવા માટેથી આપણે બધાએ દિલથી પ્રયત્ન કરવો જોઈએ, આવું હું માનું છું. આ ઉપરાંત અત્યારે આપણે જોઈએ કે આપણી સામાજિક અવગણના, જયેશભાઈએ શરૂઆતમાં કીધું સામાજિક અવગણના. તમે કલ્પના કરો, પેલા અમુક લોકો સોશિયલ મીડિયા ઉપર અથવા તો ખૂણે ખાંચ કે બેહીન બ્રાહ્મણોને ગાળું દેતા,
હવે તો ટીવી ડિબેટોમાં જાહેરમાં મોટી મોટી સ્ક્રીનોમાં ડિબેટ થાય છે બ્રાહ્મણવાદ ઉપર, અને મનુવાદ ને બ્રાહ્મણવાદના નામે બ્રાહ્મણોને બેફામપણે ખરાબ ચિતરવામાં આવે. કોઈ આનો વિરોધ કરનારું નથી. તમે વિચાર તો કરો. અમને શરમ એ આવે છે કે અમે વિરોધ કરીએ છીએ, લડીએ છીએ, એના માટેથી ગમે એ કરીએ છીએ, ત્યારે 10-12 વર્ષથી અમે લડાઈ કરીએ છીએ, ત્યારે આ 20,000 માણે પોઈ ગયા 25,000 માણે. તમે કલ્પના તો કરો. બીજી જ્ઞાતિ માટે આટલી મહેનત કરી હોય ને તો અત્યારે આખું રાજકોટ ભાઈએ કીધું એમ બંધ થઈ ગયું હોય. પણ આમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. જે લોકો આપણો વિરોધ કરે છે એ શું કામ કરે છે એના મૂળ સુધી આપણે પહોંચવાની જરૂર છે. આજથી 10 વર્ષ પહેલા આવા ક્યાંય વિરોધ કોઈ કરતું, બ્રાહ્મણોને કોઈ ગાળું દેતું? તો આ બધું અચાનક કેમ થયું? આ બધું જો તમે વિચારશો નહીં અને ફક્ત રાષ્ટ્રવાદ, હિન્દુવાદ આના ઉપર જ એક મગજની નસ રાખશો તો બ્રાહ્મણ ખતમ થઈ જશે. ને બ્રાહ્મણ ખતમ થઈ જાય એટલે હિન્દુવાદ ને બધું આપોઆપ પૂરું થઈ જાય. એની પણ તમને સરળ વ્યાખ્યા આપું. રાજકોટની અંદર છેલ્લા 10 વર્ષમાં જ્યારે પણ આવા વામપંથીઓ વિરુદ્ધ કે કોઈ પણ સંપ્રદાય વિરુદ્ધ કે કોઈ પણ વિધર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાત આવી હોય, આપ બધા જાણો છો ટીવી ન્યૂઝના ચેનલોના માધ્યમથી, કોઈએ કરાવી હોય કે ન કરાવી હોય, ગુજરાત આખામાં પહેલી એફઆઈઆર રાજકોટથી થઈ હોય ને એનો ફરિયાદી હું હોઉં. બીજું કોઈ નહીં, સીધો ફરિયાદી હું હોઉં. તો તમે વિચારો, હવે હું એકલો ક્યાં સુધી લડી શકીશ? આ તમારે બધાને લડવાની આપણી નૈતિક ફરજ છે. અને ફરજના ભાગરૂપે આપણે આજે આ મહાસંમેલન બોલાવ્યું છે. સંમેલનમાં ખૂબ સારી સંખ્યામાં આપ બધા ઉપસ્થિત રહ્યા છો. એ બદલ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ લાંબુ બોલવું હતું, મનમાં ઘણી કલ્પનાઓ કરી હતી. 1 કલાક સુધી બોલીશ. આટલા બધા બ્રાહ્મણો ભેગા થયા હોય તો મિટિંગો મેં લીધી ને ત્યાં હું અડધી કલાક, પોણી કલાક બોલ્યો છું. 1 મહિનાથી સતત બોલ્યા જ રાખું છું. અને એવું બોલ્યો છું કે તમે એની કલ્પના ન કરી શકો. પણ એક સ્ટેજની મર્યાદા હોય અને ગરિમા હોય, એ ગરિમાથી વિપરીત ક્યારેય બોલી શકાતું નથી. જે આપણે ગ્રુપ મિટિંગોમાં જે ખુલ્લીને બોલતા એવી વાત અત્યારે આપણે ન કરી શકાય. પણ એક નાનકડી વાત કરું કે બ્રાહ્મણોને એક કહેવત છે કે બ્રાહ્મણને બ્રાહ્મણ મારે અને કાં મારે ભગવાન. રાવણ હતો ને એ બ્રાહ્મણ હતો, એને કોઈ મારી શકે એમ નહોતું, એટલે એને ભગવાને જન્મ લેવો પડ્યો. એટલે તમે વિચારજો કે બ્રાહ્મણોની કેપેસિટી શું છે. એટલે આપણને આપણા જ પાડે છે, એમાં કોઈ શંકા નથી. પણ હવે એમાંથી બહાર આવવાનો તો કંઈક રસ્તો કરવો કે ન કરવો, કે ખાલી આપણે એકબીજાને દોષ જ દેતા રહીશું? ગુજરાત આખામાં અગણિત, હમણાં ભાઈ ઓલો હાર્દિક બોલતો કે ભાઈ ઘણા બધા સંગઠનો છે, 1000% ઘણા સંગઠનો છે. પણ વૈચારિક મુદ્દા ઉપર તો આપણે એક થવું પડે કે ન થવું પડે? ઉદાહરણ તરીકે અત્યારે અહીં બેઠા છે જયદેવભાઈ બેઠા છે, અમારા સૌરાષ્ટ્ર કચ્છના છેલ બાપા બેઠા છે. આ બધા સંગઠનો કેમ ભેગા થઈને આપ ગામડેથી આપ આવ્યા છો બધા, એ કંઈક ગ્રુપ હલાવે છે અલગ અલગ. પણ બધા જે છે, હવે તમે તમારા ગામમાં જઈને નક્કી કરજો કે તમારા ગામમાં ચાલતું બ્રાહ્મણ સંગઠન બ્રાહ્મણો માટેથી છે કે નહીં. તમારા ગામમાં ચાલતું બ્રાહ્મણ સંગઠન બ્રાહ્મણો માટેથી છે કે નહીં, એ તમે તમારા ગામમાં જઈને નક્કી કરજો. પણ જો તમને એવું લાગે કે ના ખરેખર હવે સમય બદલવો જોઈએ, તો આખા ગુજરાતમાં હવે અમે ચાલુ કરવાના છીએ તાલુકા લેવલથી લઈ અને જિલ્લા મથક સુધી કોઈ પણ પ્રકારની રાજકીય મનસા વગર, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં ન આવે એવા નીડર અને તટસ્થ યુવાનોની એક ગામડે ટીમ બનાવી અને બહુ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ એકત્રિત કરવાનું ભગીરથ કાર્ય જ્યારે અમારા આ બધા યુવાનોની ટીમે નક્કી કર્યું છે કે આપણે કરવું, ત્યારે આપણા ગામમાં, તમારા ગામમાં પણ જો આ ટીમ આવે તો એને આવકારી, એનું સ્વાગત કરી અને 5, 25, 50 બ્રાહ્મણોને તમે જોડજો. એટલે જે આ અલગ અલગ સંગઠનોની જે વાત છે એ આપોઆપ પૂરી થઈ જાય. પૂરી ક્યારે થાય? હવે માની લ્યો કે મેં સંમેલન બોલાવ્યું ને તમે કોઈ આવ્યા જ ન હોય તો મારું સુરસુર્યું થઈ જાય ને. બીજી વખત હું આવું કરું તો એવી રીતે આપણે હવે ચિહ્નિત કરવું પડશે કે ભાઈ કોણ બ્રાહ્મણો માટેથી કામ કરે છે અને કોણ સમાજની પોતાની સ્વાર્થ માટેથી કામ કરે છે. બસ આપણે જો બુદ્ધિશાળી ગણતા હોય પોતાની જાતને અને આપણે આટલી વાતને ન સમજી શકતા હોય તો ખરેખર એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. અહીં બેઠેલા કોઈને સમજાવવાની જરૂર નથી, કારણ કે તમે સમજી ચૂક્યા છો એટલે જ આવ્યા છો.
નહીતર તો આવે જ નહીં. તમે બધા જેમ સમજી ચૂક્યા છો એમ તમે 10 જણાને 20 જણાને 15 જણાને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરજો, એટલે ગુજરાતને એક બિન રાજકીય યુવાનોનું મજબૂત પ્રતિનિધિત્વ મંડળ મળશે મળશે ને મળશે. જે પાયાથી લઈ અને જેમ અમારા ભાઈ જપીને વાત કરી એમ EWS ની વાત હોય કે કોઈ પણ વાત હોય, આજે પહોંચાડી અમે એટલે નથી શકતા કે જ્યાં જાઓ ત્યાં એક નવું સંગઠન, શેરીએ શેરીએ સંગઠન ને ગલીએ ગલીએ નેતા, એટલે આપણી વાત ઓલાને મગજમાં આવે પહોંચાડે, નતર ઈ કે ભાઈ અહીંથી નીકળો, અહીંયા તો અમારું હાલે છે. ખરેખર આવું ન હોય. જે સમાજ હિતની વાત હોય એ પાયાના છેવાડાના પરિવાર સુધી પહોંચે એવો પ્રયત્ન કરવા માટેથી આવા સંમેલનો યોજાતા હોય છે. આવા સંમેલનોમાં અલગ અલગ વાતો થતી હોય છે. એ વાતોને આપણે ધ્યાને લઈ, મગજમાં લઈ અને આપણી વાત કેવી રીતે આગળ પહોંચે. તમે કલ્પના કરો, સોશિયલ મીડિયા ઉપર 90% બ્રાહ્મણો છે. જેમ અમારે અહીંયા ભરવાડ સમાજે રાસ કર્યો, તમે એનું ક્યાંય સિંગલ પોસ્ટ કે ક્યાંય છાપામાં વાંચ્યું હતું? ક્યાંય વાંચ્યું હતું? તો અહીંયા 70,000 બહેનો રાસ રમી. તમે કલ્પના કરો કેવી રીતે. કારણ કે એમની પાસે એક સિસ્ટમ છે કે જે વાત મને કરે એ હું પાછો બીજાને કરું, બીજો ત્રીજાને કરે ને એ બધા મનથી લઈ લે. આપણામાં તો કેવું છે ભાઈ, રાજકીય છે કે બિન રાજકીય છે, કયા પક્ષના સમર્થનમાં છે ને કયા પક્ષમાં વિરોધમાં છે. એલા ભાઈ, અહીંયા કોઈ પક્ષનું સમર્થનમાં નથી, કોઈ રાજકીય પક્ષના વિરોધમાં નથી. આ તમને અપમાનિત કરવામાં આવે છે વારંવાર, અને આનો વિરોધ પાછા કોણ કરે ખબર છે? હમણાં 3 મહિના પહેલા અહીંયા અમારા કમલમમાં જે ભાઈને આમંત્રણ નહોતું મળતું એવા લોકો વિરોધ કરે. તમે કલ્પના કરો. એટલે આના માટે આ બિચારાઓ માટે હસવું કે આના માથે ક્રોધ કરવો, મને તો એ નથી સમજાતું. એકને ચાલુ, અમારા અહીં એક ભાઈ છે અને ઓલા શું કહેવાય, આ શિક્ષણમાં એક સમિતિનો સભ્ય હતો, હવે એને ચાલુ ઓલે ઉતારી મૂક્યો. તમે વિચારો, એ કે બ્રહ્મ સમાજને કાંઈ અન્યાય નથી. એટલે પણ તમને અન્યાય નથી, અમને તો એવું લાગે છે કે આ બ્રાહ્મણનું અપમાન છે. તમારા માટે બોલીએ છીએ અમે, અમારા માટે લડતા નથી. અમારા માટે તો અમે સક્ષમ છીએ. અને આ જાહેર સ્ટેજ ઉપરથી અમારા ઘર પૂરતા તો નહીં પણ આખા બ્રહ્મ સમાજ પૂરતા છીએ ને એની પણ વાત અમે ખાલી બોલતા નથી. 10 વર્ષમાં જ્યાં જ્યાં બ્રાહ્મણોને અન્યાય થયો, જ્યાં જ્યાં બ્રાહ્મણોને પ્રતાડિત કરાયા, ત્યાં કોઈ ગયું હોય કે ન ગયું હોય, મારી ગાડી હવારમાં ન ગઈ હોય એવો એક દાખલો કોઈ બતાવે એટલે હું સ્ટેજ ઉપરથી બોલવાનું છોડી દઉં. તમે કલ્પના તો કરો. એટલે આવા લોકો જે વિરોધ કરે એના વિરોધમાં ક્યાંય આવ્યા વગર એ તો બિચારા છે એમ ગણીને આપણે એને બધાને માફ કરી અને આપણું જે સંગઠન છે એ બિનરાજકીય રીતે ખૂબ મજબૂતાઈથી આખા ગુજરાતનું બ્રાહ્મણોનું સંગઠન ઊભું થાય. અને અહીંથી બીજું જે સંમેલન છે એ પાટણ ખાતે એની તારીખ ટૂંક સમયમાં જાહેર અમે કરશું. અને ત્યાં પણ આનાથી પણ વિશાળ સંખ્યામાં સંમેલન થાય. તમારે સમજજો, એક દી બગાડવાનો છે. તમારે એક દી બગાડવાનો છે. આના માટે કંઈ તમારે રોજ ઉઠીને આવવાનું નથી, પણ તમારો એક દિવસ કેટલો મહત્વનો છે કે તમે આટલા લોકો અહીંયા આવ્યા ને, મારું મનોબળ જે તૂટી ચૂક્યું હતું ને એ પાછું હાઈ લેવલ ઉપર વયું ગયું. એ મારું મનોબળ, મને ક્યાંક એવું લાગતું કે હવે આ બ્રાહ્મણો માટે હવે આ ખોટી લપ ન કરાય, હવે આ મૂકો પડ્યું. પણ આજે તમે સાબિત કરી દીધું કે ના, આ તો શરૂઆત છે. મંજિલ ભલે દૂર હોય પણ હજી આ શરીરમાં દમ છે. આગળ વધ. આવું તમે મને પાછળથી ટેકો આપવા માટેથી આવડી બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, ત્યારે તમને હું ખાતરી આપું છું કે આપણી જે રાજકીય અવગણના છે એ અવગણના પણ ટૂંક સમયમાં દૂર કરવી પડશે. જો આવી રીતે સંગઠિત રહેશું તો દરેક પક્ષે આપણી નોંધ લેવી પડશે. આપણે કોઈ પક્ષના સમર્થનમાં નથી, કોઈ પક્ષના વિરોધમાં નથી, પણ બ્રાહ્મણોને જે અપમાનજનક પરિસ્થિતિ વારંવાર કરવામાં આવે છે આ વાતનો આપણો વિરોધ છે. અને બ્રહ્મ સમાજમાંથી અમે પ્રતિનિધિત્વ માંગીએ છીએ, નહીં કે કોઈ પક્ષના સભ્યોનું. કારણ કે પક્ષો પાસે તો અનેક કાર્યકરો સભ્યો હોય જ, એમાંથી ગમે એને આપી દે, એનાથી આપણને કાંઈ થતું નથી, આપણને કોઈ લાભ થવાનો નથી. પણ સમાજના નામે જ્યારે આપણે કોઈને આપ્યું હોય છે ત્યારે ચોક્કસથી આપણે એને કહી શકશું. આ પ્રવાસ દરમિયાન મને પણ એવા પણ લોકો મળ્યા કે મિલનભાઈ, તમે સરકાર વિરુદ્ધ હોય તો અમે તમારા ભેગા છીએ, અમે રાજીનામું પણ આપી દઈએ,
પણ આપણે એવું ક્યાંય કરવા ઈચ્છતા નથી. આપણે કોઈ પક્ષના વિરોધમાં નથી, કોઈ રાજકીય પક્ષના સમર્થનમાં નથી. પણ આવા જેને તગડી મૂક્યા હોય ને અન્યાય નથી દેખાતો એવાને સાફ કરવા માટેથી 1000% ગમે એ કરવું પડે તો કરવાને. કારણ કે યાર તમારા હિસાબે આખા સમાજનું અપમાન થાય અને છતાંય તમે એમ કહો કે અમને અન્યાય નથી. આ વાત મને ગળે ઉતરતી નથી. એવી રાજકીય અવગણના, સામાજિક જે આપણી અવગણના થઈ રહી છે અલગ અલગ આરક્ષણો ના હિસાબે, આજે તમે કલ્પના કરો પેલા આપણે આટલા માણા બેઠા હોય તો એમાં અડધા તો અધિકારી હોય. આજે આમાંથી કોણ? આપણા બધા પાસે 20-15 હજાર વાળી નોકરીઓ માંડ બચી છે. રોજ અમને 50 ફોન આવે ને એમાંથી 25 ફોન દીકરીઓની ફી ભરવાના, બાળકોની ફી ભરવાના અને હોસ્પિટલની મદદના હોય છે. મારી વાત સાચી ખોટી? મતલબ આપણે આર્થિક રીતે પાછળ રહી ગયા છીએ. આપણે આર્થિક રીતે ખૂબ પાછળ પડતા જઈએ છીએ. તો શું કામ પડતા જઈએ છીએ? એ એટલે પડતા જઈએ છીએ કે આપણી પાસે એવા કોઈ જમીનો નથી, કારખાના નથી. તો હવે આપણે શું કરવું જોઈએ? પણ આપણી પાસે આવડો મોટો સમાજ છે. હું તમને કહું, B4B ઘણા યુવાનો અત્યારે હલાવે છે કે B4B ધંધો કરો, તમે બિઝનેસ કરો, એનાથી તમે સફળતા પ્રાપ્ત કરો. સારા યુવાનોને તમે ધંધામાં આગળ કરો, રચનાત્મક કામો કરો. સ્વામીજીએ વાત કરી દીકરીઓનો પ્રશ્ન છે, તો તમે જ્યારે બહોળા સમાજને જોડી શકશો ત્યારે તમે શૈક્ષણિક સંકુલો બનાવી શકશો. આજે આપણે શું બનાવીએ? હું જાહેરાત કરું? ફંડ તો આપવા વાળા કોક જોઈ ને, કોક દાતા તો જોઈ ને. જે લોકો સત્તામાં છે એ પોતાના ઘર ભરવામાં મશગુલ છે. બ્રાહ્મણો માટેથી ઈચ્છનારું કોણ? હાલો આપણે આ વાતને છોડી દઈ. એ લોકો એમ બધા ભેગા થઈને કહેતા હોય આ 11 ને જે 12 કે 13 જે હોય કે ભાઈ અમે રાજકોટ ને ગાંધીનગરમાં જબરજસ્ત મોટું દીકરીઓ માટેથી શૈક્ષણિક સંકુલ બનાવી દઈશું. આપણે કોઈ પ્રતિનિધિત્વ નથી મોકલવું. એટલે આપણે આપણા માટેથી કંઈક